नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति 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 ओम गुरु 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 ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम अज्ञानतिमिरान्धानाम् अज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमः। સ્વાધ્યાયમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી નામના અધ્યાત્મ શાસ્ત્રની વિચારણા ચાલી રહી છે। તેમાં આજનો અત્યારનો વિષય છે શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે ભેદ જ્ઞાનની આવશ્યકતા। ભેદ જ્ઞાન ભેદ જ્ઞાનની આવશ્યકતા એટલે ભેદ જ્ઞાનની સિદ્ધિની આવશ્યકતા એમ સમજો કે ભેદ જ્ઞાન અને ભેદ જ્ઞાનની સિદ્ધિ વચ્ચે શું ફેર? શબ્દથી જાણીએ, શાસ્ત્રથી જાણીએ, ગુરુના બોધથી જાણીએ, અર્થથી જાણીએ તે ભેદ જ્ઞાન છે। અને જેનો ભેદ કર્યો આશ્રવનો અને જ્ઞાયકનો, આશ્રવનો અને આત્માનો, આશ્રવનો અને ચૈતન્યનો, એ બેના જે ભેદ કર્યા એમાં ઉપાદેય રૂપ એવું જે આત્મ સ્વરૂપ તે પ્રત્યે ઝૂકવું, તે પ્રત્યે વળવું, તે નો ભાવ ભાસવો, તેનું વેદન થવું એ ભેદ જ્ઞાનની સિદ્ધિ છે। અને એ નિશ્ચય નહીંથી
એકમાત્ર મોક્ષનો ઉપાય છે એવું અધ્યાત્મ શાસ્ત્રોમાં ભગવાને કહ્યું છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધા યે કિલ કેચન. અત્યાર સુધીમાં અનંતાનંત સિદ્ધ થયા તે બધાય આ ભેદ જ્ઞાનને સિદ્ધ કરીને થયા છે. અને એ ભેદ જ્ઞાનની સિદ્ધિ ન કરી શકવાથી અત્યારે અને આગામી અનંત કાળમાં અનંત જીવો સંસારમાં પરિભ્રમણ કરીને આદિ વ્યાધિ ઉપાધિ રૂપ ચતુર્ગતિ પરિભ્રમણ કરવાના છે. માટે ભવ્ય જીવોએ પોતે તૈયાર થવું. આજે ગઈ વખતે 8મા અધ્યાયનો પહેલો શ્લોક થયો હતો. આજે બીજો અને ત્રીજો બંને શ્લોક સાથે લઈએ છીએ, કારણ કે સંક્ષિપ્ત વિચારણા કરવાની છે અને પહેલો વિષય આજે પૂરો કરવાનો છે, ભેદ જ્ઞાનની આવશ્યકતા. યથા સમય હવે પછી મોહ ત્યાગની આવશ્યકતા એ વિશે વિચારણા કરવાની છે. એ વિશે સ્વાધ્યાય કરવાનો છે. શ્રી તત્વજ્ઞાન તરંગિણી અધ્યાય 8 શ્લોક 2 અને 3 બંને સૃગધરા છંદ છે. આપણે એ નથી ટેવાયેલા. સ્વર્ણમ પાષાણ સૂતાન વસનમિવ બલાત તામ્રરૂપ્યાદેહમ્નો વાલોહાદિગ્નિરીક્ષો રસૈહ જલવત કર્દમાત કેકિપક્ષાત તામ્રમ તૈલમ તિલાદે પ્રયતમિવ કિલો પાયતસ્તામ્રમુખ્યાત દગ્ધાન્નૈરમ ઘૃતમ ચ ક્રિયતૈવ પૃથગ જ્ઞાનિનાત્મા શરીરા. આગળનો છંદ પણ. દેશમ રાષ્ટ્રમ પુરાજ્યમ સ્વજનવનધનમ વર્ણપક્ષમ સ્વકીય જ્ઞાતિમ સંબંધિ વર્ગમ કુલ પરિજનકમ સોદરમ પુત્ર જાયે દેહમ મૃદ્વાગ વિભાવાન વિકૃતિ ગુણ વિધિન કારકાદીનિ વિત્વા શુદ્ધમ ચિદ્રૂપમેકમ સહજ ગુણ નિધિમ નિર્વિભાગમ સ્મરામિ. શુદ્ધમ ચિદ્રૂપમેકમ સહજ ગુણ નિધિમ નિર્વિભાગમ સ્મરામિ. જ્ઞાનીના એક એક વચનમાં, એક એક શબ્દમાં અથવા એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે. તે કેમ હશે? અધ્યાત્મ શાસ્ત્રોમાં વિધેયાત્મક કથનની મુખ્યતા હોય છે. मैं ये नहीं, मैं ये नहीं, मैं ये नहीं, ये मैं ये नहीं, मैं ये नहीं, ये क्या है? निषेधात्मक पद्धति है. वो भी आवश्यक है, मगर वो आगे नहीं रहती अध्यात्म शास्त्रों. मैं ये नहीं हूं, 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 ये नहीं, मैं हूं क्या, इसका निश्चय करके समता की साधना करो. मैं क्या हूं, ऐसा निर्णय करना, ऐसा निश्चय करना सामान्य जनता की यहां बात नहीं है.
सामान्य मुमुक्षु की बात नहीं है, उत्तम मुमुक्षु की बात है, जिसने अपने जीवन में उत्तम मुमुक्षु के गुण प्रकट किए हैं। पात्रता प्रमाणे बोध पण छे ने पात्रता प्रमाणे पुरुषार्थ थई शके। निश्चय पुरुषार्थ, पारमार्थिक पुरुषार्थ પોતાની સત્પાત્રતા હોવી જોઈએ અને પછી એ વધારીને નિશ્ચય કરવો। સમયસારાદિ ગ્રંથમાં 144મી ગાથાની ટીકામાં પહેલું વાક્ય એ પ્રમાણે આવે છે, પ્રથમ જ પોતાના આત્માને જ્ઞાયક રૂપે નિશ્ચિત કરીને નિર્ણય કરીને પછી તેની પ્રગટ પ્રસિદ્ધિને માટે એમ કરીને પછી આ આખું ભેદ જ્ઞાન કહે છે। અહીં આગળ એ જ વિષય હોવાને લીધે જુદા 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 પદાર્થોથી પોતાના આત્માને જુદો કહે છે અને પછી આ બધો હું નથી, આ બધા મારા નથી, હું કોણ છું એમ કહીને જે નિશ્ચય કર્યો તેનું પહેલા વિચાર હોય, પછી સ્મરણ હોય, પછી વિશેષ સ્મરણ હોય, પછી એકાગ્રતા હોય, પછી ભાવ ભાષણ સવિકલ્પક હોય અને પછી ભાવ ભાષણ નિર્વિકલ્પક હોય। એમ એનો ક્રમ છે, એમ એનો તમારી દુનિયામાં ક્રમ છે। પ્રાઇમરી પહેલા તો કેજી હોય છે, પછી પ્રાઇમરી, પછી મિડલ સ્કૂલ, પછી હાઈ સ્કૂલ, પછી કોલેજ, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ, પછી ડોક્ટરેટ। દુનિયામાં દરેક ચીજમાં, દરેક મોટી પદવીઓમાં ક્રમ હોય છે। કોઈ મનુષ્ય ભારતમાં પ્રાઇમ મિનિસ્ટર બની જાય તો સીધો પ્રાઇમ મિનિસ્ટર બની જતો નથી ઇન જનરલ, પણ એ તો વ્યવહાર છે, એમાં તો કોક વાર અપવાદ હોય, પરમાર્થમાં અપવાદ હોતો નથી। જે અપવાદ હોય તે આપણને અપવાદ લાગે છે કે સાહેબ ભરત ચક્રવર્તીને તો ફટ દઈને કેવળ જ્ઞાન થઈ ગયું, તો શું ત્યાં પણ ક્રમથી જ થયું છે, પરંતુ તે ક્રમ નાનો હોવાને લીધે અને તેઓએ अपवाद मार्ग द्वारा अरिहंत पदनी प्राप्ति करी होवाने लीधे लोकों तेमना कन्वेंशनल पुरुषार्थनी प्रसिद्धि नथी, पण कई भरत चक्रवर्ती ने एमना पप्पानी लागवगथी कई केवल ज्ञान न मळे के मारो मोटो दीकरो छे ने एने जल्दी केवल ज्ञान मळी जाए। तीर्थंकर की कुछ भी लागवग मोक्ष मार्ग में चलती नहीं है। Every soul, every soul is potentially divine, but he must work out his own salvation through his own efforts. उसमें श्री गुरुओं की, श्री भगवंतों की और बड़े धर्मात्माओं की वाणी, बोध, प्रेरणा हमें बहुत उपकारी होते हैं। तो कया कया पदार्थों हूँ जुदो छू के छे? मारा श्री घणा बधा शौकीन है, कारण के बधानी बात बाकी करवी छे, बधानी बात बाकी करवी छे। આપણે ગદ્ય વાંચીએ છીએ। સુવર્ણ પાષાણમાંથી જેમ સુવર્ણને, મલિન વસ્ત્રોમાંથી જેમ સ્વચ્છ વસ્ત્રને, 149મું પાનું છે। ત્રાંબુ રૂપુ આદિ ધાતુઓના મિશ્રણમાંથી જેમ સુવર્ણને, તપેલા લોઢામાંથી જેમ અગ્નિને, કાદવમાંથી જેમ પાણીને, મોર પીછામાંથી ત્રાંબાને,
તલમાંથી જેમ તેલને, ત્રાંબા આદિ ધાતુઓમાંથી જેમ ચાંદીને, દૂધમાંથી જેમ પાણીને કે ઘીને દરેકના જુદા જુદા ઉપાયો વડે દરેક જેમ અનુક્રમે જુદા કરી શકાય છે, તેમ આ દ્રષ્ટાંત આપ્યું. હવે દાર્ષ્ટાંતને આપે છે. દ્રષ્ટાંતમાંથી શીખવાનું શું છે? આપણે મંદ બુદ્ધિ જીવો છીએ, એટલે આપણને સીધું સૂક્ષ્મ બોધ આપે તો સમજાય. એટલે શ્રી ગુરુ કરુણાસાગર આપણે જેનાથી પરિચિત છીએ એવા પદાર્થોનો દ્રષ્ટાંત આપીને બાળજીવોને, બાળજીવ એટલે કઈ નવા જીવ નથી, પણ હજુ આત્મજ્ઞાન થયું નથી, અથવા આત્મજ્ઞાન થયું હોય તો પણ શ્રાવક પણ હોય તો એનાથી પણ આગળ, તો સામાન્ય મુનિ પણ એનાથી આગળ, શુભોપયોગી મુનિ પણ હોય એનાથી આગળ, શુદ્ધ ભાવયુક્ત મુનિ પણ હોય એનાથી આગળ, શુદ્ધોપયોગી મુનિ પણ હોય એનાથી આગળ તદ્ભવ મોક્ષગામી શુદ્ધોપયોગી પણ હોય. There are so many grades of Jnani. All Jnanis are not equal. All enlightened souls are not in the same boat. અધ્યાત્મમાં એવું કહેવાય, પણ જ્યારે સૂક્ષ્મ વિવેચન કરીએ ત્યારે બધાની કક્ષા જુદી જુદી છે. ગુણસ્થાન કહેવાય 14, ગુણસ્થાન 14 નથી, ગુણસ્થાન તો અસંખ્યાત છે. ગુણસ્થાન 14 કીધા એટલે ગુણસ્થાન જૂન તો આપણા માટે ગુણસ્થાન 14 છે, પણ તત્વથી તો અસંખ્યાત છે, કારણ કે જીવના પરિણામ અસંખ્યાત શ્રેણીના છે. એટલે હવે વિધેયાત્મક સાધન ખાસ શું કરવાનું એ કહે છે, તેમ શરીરથી આત્માને જુદો કરવાનો, જાણવાનો, અનુભવવાનો એક અનન્ય અચૂક ઉપાય ભેદ જ્ઞાન છે. તો સામાન્ય બોધ કર્યો છે. શરીરથી આગળ જવું પડશે. શરીરથી આગળ જવું પડશે. ઇન્દ્રિયો તે પણ હું નથી, વાણી તે પણ હું નથી, શ્વાસોશ્વાસ તે પણ હું, અને સંકલ્પ વિકલ્પ રૂપી જે વિચારો આવે છે તે પણ મારો સ્વભાવ નથી. એમ એબ્સર્ડમ રિડક્શન મેથડ એને કહે છે, મેથેમેટિક્સ. ઉપનિષદમાં પણ લીધી, યમ નેતિ નેતિ વચનૈ નિગમા અવોચો. Not this, not this, not this, not this, not this, not this, not this. That which remains as the knower of everything. That which remains as spontaneous knower of everything. That's my true self. એમ કહીને પછી अपने स्वरूप में महाज्ञानी समाहित हो जाते हैं, जम जाते हैं, स्वरूप में रम जाते हैं. बहुत बड़ा पुरुषार्थ है, बहुत अभ्यास, वैराग्य, सतत साधना की आवश्यकता है. એ ભેદ જ્ઞાન વડે ભેદ જ્ઞાની પુરુષ શરીર કર્મ આદિ સર્વ પરથી ભિન્ન પોતાના આત્માને જાણી સાક્ષાત અનુભવી પરમ આત્મિક સુખને આસ્વાદે છે. આ ભેદ જ્ઞાન એ જ્ઞાનીનો તેજાબ છે, જે બે દ્રવ્યોને સાવ જુદા કરે છે. આ વાત આપણે આગળ થઈ ગયેલી છે. એટલે કુંદકુંદ સ્વામીએ એ પ્રમાણે સમસ્ત વિશ્વને લીધું છે.
19, 20 અને 21મી ગાથામાં સમયસારમાં દુનિયાના પદાર્થોને પહેલા અબદ્ધનો કર્મ કીધા, પછી આ આત્માને વળગેલું ભૂત પોતાના જ ભૂલથી વળ્યું છે, કોઈએ નથી વળગાડ્યું નહીં. બદ્ધનો કર્મ, પછી બીજા બધા બદ્ધનો કર્મ, એના પેટા વિભાગ, પછી દ્રવ્ય કર્મ દેખાતું નથી પણ પુરવાર થઈ શકે છે યુક્તિથી, સુયુક્તિથી. કાલનું કેમ જાણી શકતો નથી? તે જાણ્યું હતું કે આ ફેરી કંપનીનો નફો આ વર્ષે 12 કરોડ થશે, પણ 7 કરોડ જ થયો. એમ કેમ થયો? अंतराय कर्म है. तेरी जो मन में कल्पी हुई सब बातें सिद्ध होने वाली नहीं है. विकल्प मत करो, कम करो. દરેકને માટે લાગુ પડે છે. કલ્પનાના ઘોડા દોડાવો નહીં. सहज मिला सो दूध बराबर, मांग लिया सो पानी, छीन लिया सो खून बराबर. गोरख बोल्या वाणी. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પૂર્વ કર્મના ઉદયનો સમભાવ પૂર્વક સ્વીકાર, પણ પૂર્વ કર્મના ઉદયમાં જોડાવું નહીં. બંને પ્રકારે છે. ट्रिकी है. सम्यक दृष्टि है उसको तो ये बात अंदर में निरंतर जंचती है कि मैं जल्दी जल्दी सच्चा श्रावक और मुनि हो जाऊं, जल्दी जल्दी और निर्विकल्प और निर्बीज समाधि के माध्यम से केवल ज्ञानी हो जाऊं. ऐसी उसकी रुचि रहती है और उसके अनुरूप अपना वह पुरुषार्थ करता है. मगर रुचि होने से पुरुषार्थ पूरा हो जाए ऐसी व्यवस्था नहीं है. आत्मज्ञानात् भवति यमिनाम आत्मलब्धि क्रमेण नियम सार में आता है. आत्मज्ञानी को भी नियम से आत्मज्ञानात् भवति नियतम, जो पूर्ण आत्मा की प्राप्ति होती है, केवल ज्ञान की सिद्धि होती है, वो क्रमशः होती है. मगर जिसको निश्चय सम्यक दर्शन हो गया, उसका पहला गढ़ उसने जीत लिया, सिंहगढ़ जीत लिया उसने, क्योंकि अब उसके लिए चॉइस नहीं है. वह अभी ज्यादा संसार में परिभ्रमण नहीं कर सकता. सामान्य रूप से 1 भाव, 2 भाव, 3 भाव, 4 भाव, 5 भाव, ज्यादा से ज्यादा 15 भाव. चरणानुयोग, द्रव्यानुयोग. कर्णानुयोग कहेगा अर्ध पुद्गल परावर्तन, वो सब बात शास्त्र की है, ठीक है. तो જ્ઞાની નું સ્વરૂપ પૂર્ણપણે જ્ઞાની જ જાણી શકે છે. જ્ઞાનીને પૂર્ણપણે જાણવા માટે પોતે જ્ઞાની થવું જોઈએ. જેમ કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણવું હોય તો આચાર્ય ન કહી શકે, શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી પણ ન કહી શકે, કારણ કે કેવળ જ્ઞાન પૂર્ણપણે વાણીનો વિષય નથી પણ પૂર્ણ અનુભવનો વિષય છે, એટલે કે કેવળ જ્ઞાનનો વિષય છે. हालांकि केवल ज्ञान का स्वरूप तो अच्छा वर्णन कर लिया आचार्यों ने, मगर पूर्ण नहीं, क्योंकि केवल ज्ञान वाणी का विषय नहीं है. जितना है उतना बता दिया और आगे
समाधि में मौन हो गए। તો આ પુરુષાર્થ આપણે એટલે ઉત્તમ મુમુક્ષુઓએ વિશેષપણે, બાકીના તો સામાન્ય સામાન્ય કરી શકે, પણ તો પણ તેની પૂર્વ ભૂમિકામાં સતત પરમાત્મ સ્મરણ, સતત સદગુરુ સ્મરણ, સતત તેમની દિવ્ય વાણીનું સ્મરણ. પણ આ પરમાર્થ નથી, પણ આ આવશ્યક સદવ્યવહાર છે. બોલો ગાથા ત્રીજી આત્મસિદ્ધિની, આત્માથી લક્ષણ. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે व्यवहार संबंध. जो सद्भुत व्यवहार है, जो प्रेरक व्यवहार है, जो जिस व्यवहार से निश्चय की ओर झुकना बन सकता है, उस व्यवहार को उस समय अंगीकार करना चाहिए, नहीं तो आगे की भूमिका बन नहीं पाती. और जो नीचे की भूमिका में निश्चय है, वो ऊपर की भूमिका में व्यवहार हो जाता है. इसलिए निश्चय व्यवहार का कोई सर्वांग समाधान वाणी में नहीं है. फिर भी महापुरुषों ने बताया भाई, 12वीं गाथा में समय साधन बताया, बराबर. અહીંયા નહીં હોય, શાસ્ત્ર સ્વાધ્યાય છે. હે ભવ્યો, જો તમે જીનમતને પ્રવર્તાવવા ઈચ્છતા હો તો નિશ્ચય કે વ્યવહાર બંનેમાંથી એકેયને ન છોડો. નિશ્ચયને વિના તત્વનો નાશ થશે અને વ્યવહારને વિના તીર્થનો નાશ થશે. પણ એ ગાથા કોની છે એ અમૃતચંદ્ર ભગવાને કહ્યું નથી. ઉત્તમ ચ એમ કરીને ઉદ્ધૃત કરેલી ગાથા છે. કોની લખેલી છે તે તેઓ જાણતા નથી, અથવા તેઓએ કહ્યું નથી, તો આપણે તો જાણતા નથી, પણ પોતાના વક્તવ્યમાં કહ્યું. એટલે વ્યવહાર નિશ્ચયની ના વિવાદમાં પડવું નહીં. વ્યવહાર નિશ્ચયનો વિવાદ નથી. સાચા વ્યવહાર ને સાચા નિશ્ચયનો સંવાદ છે. जहां विवाद है वहां आर्त ज्ञान है, और जहां संवाद है वहां सौम्यता है. और सौम्यता से जब आगे बढ़ेंगे तत्व ज्ञान पूर्वक, तब समता आएगी, और समता भी परिपक्व होगी. पहले सविकल्प समाधि होगी, बाद में निर्विकल्प समाधि होगी, बहुत बार निर्विकल्प समाधि के बाद निर्बीज समाधि होगी, और निर्बीज समाधि के अंत में घाती कर्मों का नाश होकर के अनंत स्वचतुष्टय की प्राप्ति होगी. मायना यह अंतरात्मा परमात्मा हो जाएगा. कैसा परमात्मा होगा? सदेह परमात्मा. सदेह परमात्मा होगा, उसको अरिहंत कहते हैं. और बाद में यथा समय विदेह परमात्मा हो जाएगा, उसको क्या कहते हैं? सिद्ध परमात्मा कहते हैं. अपन संक्षिप्त में विचारणा कर रहे हैं, इसलिए आगे की बात
ज्यादा नहीं लेंगे, बहुत विस्तार है। श्रीमद् राजचंद्र वचनामृत के माध्यम से और अन्य माध्यम से काफी उसका विस्तार किया है। क्यों विस्तार किया है? क्योंकि अज्ञानी जीव को अनंत वस्तुओं में अनंत प्रकार का मोह हो गया, अनंत कक्षा का मोह हो गया है। जानता नहीं वो। जिसको आत्मज्ञान नहीं हुआ है, जिसका ग्रंथि भेद नहीं हुआ है, वह कुछ भी करे, उसको अनंत पदार्थों में अनंत मोह है, करणानुयोग की अपेक्षा। ऐसा सर्वज्ञ भगवान ने कहा है ना? क्योंकि वो अनंतानुबंधी के उदय में जुड़ रहा है। और अनंतानुबंधी मायने अनंतानुबंधी, अनंत संसार का जिससे अनुबंध होता है। ऐसे परिणाम उसके हो रहे हैं। बाहर में कैसा भी हो, इसका मतलब नहीं है। शरीर की क्रिया से, वाणी की क्रिया से आत्मा को मोक्ष नहीं मिलता है। अपने आत्मा के मैंने आत्मा और अपन अलग नहीं है। अपने मगर बोलने में ऐसा आता है। अपने आत्मा के मैंने में हम अलग है और आत्मा अलग है, ऐसा नहीं है। बोलने में ऐसा आता है। जैसे हमारे परिणाम होते हैं, वैसे कर्म बंध की व्यवस्था है, ऐसा निश्चय नहीं कहेगा। जैसे हमारे परिणाम, जेवा आपना परिणाम होय, जेवा आपना भाव होय, તે પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે એમ નિશ્ચય નહીં કહે છે। પ્રમાણે એમાં એક વસ્તુ ઉમેરશે। શું ઉમેરશે? બંધના કારણ કેટલા? એમાં પહેલા જે 4 છે એ નિશ્ચય નહીં, બધા ઉપયોગને લાગુ પડે છે। મિથ્યાત્વ, અવિરતિ, प्रमाद, कषाय। और पांचमो जो कारण है ए योग ने लागू पड़े छे ने योग ते निश्चय नहीं थी, परद्रव्य छे। योग शरीर नो बने छे, वाणी नो बने छे, अने द्रव्य मन नो बने। ए बधा आत्मा नहीं। शरीर ते आत्मा नहीं, वाणी ते आत्मा नहीं, अने द्रव्य मन ते पण आत्मा नहीं। आत्मा तो आत्मद्रव्य छे, अने आत्माना जे भाव करिए ए एनी अवस्था पर्याय छे। ए बंने आत्मा छे। द्रव्य गुण पर्याय युक्तम सत। द्रव्य गुण पर्याय युक्तम सत। ए प्रमाणे अहींया भेद ज्ञान नो अभ्यास करिए त्यारे 24 कलाक करवानो है। जे गंभीर साधक छे, प्रबुद्ध साधक छे, विवेकी साधक छे, यथाशक्ति વધુમાં વધુ સમય ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે। અને તે કરવા માટેનું શ્રેષ્ઠ પદ તે મુનિ પદ છે। કારણ કે ગૃહસ્થ અવસ્થામાં જે પરદ્રવ્યોનો સંયોગ હોય છે પોતે સ્વીકારેલો પણ છે, એ ભેદ જ્ઞાનનું સાતત્ય છે તેને માટે બહુ અનુકૂળ નથી। માટે શ્રેષ્ઠ ભેદ જ્ઞાન તે મુનિજનો કરી શકે છે। પણ જ્ઞાની ધર્માત્મા ચોથા ગુણ સ્થાને અથવા પાંચમા ગુણ સ્થાને પણ પોતાની શક્તિ પ્રમાણે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે
અને એવા જ્ઞાની શ્રાવક જ મુનિ થાય, સાચા મુનિ. એક પદ્ધતિ છે. છતાં કોઈક અજ્ઞાન અવસ્થામાં પણ મુનિ બની જાય તો વાંધો નથી, પણ પોતાને મુનિ માને તો વાંધો છે. કારણ કે જેવું નથી તેવું માન્યું પરમાર્થ, તો ત્યાં મિથ્યાત્વનો દોષ લાગે છે. परमार्थ गहन है, जगत के जीव उसको स्वीकार नहीं करने वाले हैं, समाज भी उसकी स्वीकृति नहीं देता जा रहा. संप्रदाय और समाज परमार्थ को नहीं जानते और परमार्थ को नहीं स्वीकारते, क्योंकि समाज और संप्रदाय वो अज्ञानी पुरुषों का एक जुट है. यही व्यवस्था है. यही व्यवस्था सामान्य रूप से रहने वाली है, अनंत काल तक यही रहने वाली है. जब महावीर भगवान थे तब भी ऐसा ही था, मगर वो समय और उनका प्रभाव ऐसा था कि अनेक तो गणधर थे, अनेक तो मन परिज्ञानी थे, अनेक तो अवधि ज्ञानी थे, अनेक तो मुनि थे, अनेक श्रावक थे, और बाकी के नाम श्रावक. और हम में से भी ज्यादा ऐसे ही है. विशेष रखिए. दोहराइए, જીલીશું. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. કર્મથી હું કોણ છું તેની ખબર નથી. એ પ્રકારે ભેદ જ્ઞાનનો અભ્યાસ નિરંતર કરતા રહેવાનો છે. निश्चय साधना नो कोई समय नहीं. हमको कितने सामयिक करने चाहिए? वो तुम्हारी जैसी स्थिति हो वैसा. आगे बढ़ा हुआ श्रावक है तो 3 सामयिक करने चाहिए, 3 न हो सके तो 2 करने चाहिए, 2 न हो तो 1 करना चाहिए. इतना भी नहीं कर सकता है तो यथापद भी करना चाहिए. उसको समय कहेंगे नहीं, चरणान्युत की भाषा में. मगर अध्यात्म जगत अलग है, उसमें सामायिक निरंतर चलता है. कैसा सामायिक ये बात नहीं, सच्चा सामायिक चलता है, मगर उपयोग रूप करणानुयोग वाला सामायिक नहीं चलता, क्योंकि वो ज्यादा चल नहीं सकता. विश्व व्यवस्था है यह. कोई भी सामायिक सच्चा 47 मिनट्स एंड 59 सेकंड्स तक चल सकता है. इसलिए फिर इसकी व्यवस्था बताइए. सिद्धांत में आप लोगों को मालूम है, सामायिक, छेदोपस्थापन, पर्याविष्टि, सूक्ष्म सांप्राय, यथाख्यान वगैरह समझ लेना सिद्धांत से. मगर यहां पर आगे की गाथा में जो गुजराती है उसमें એમાં સામાયિક ને માટે શબ્દ જે વાપર્યો છે એનું નામ શું આપે છે? છેલ્લી રીમાં છેલ્લી બેલીટી ફરીથી બોલીએ. सर्व विभाव कारक पर मुझ थे
विकृति हेतु भिन्न करो, निर्विभाग निर्मल निज चिदरु, एक सहज गुण निधि स्मरो। शुद्धात्मा कैसा है? निर्विभाग। मैं ज्ञान हूं, मैं दर्शन हूं, मैं चारित्र हूं, मैं सुख हूं, मैं वीर्य हूं, यह विभाग है। आत्मा के स्वभाव में ऐसे खंड खंड नहीं है। आत्मा एक द्रव्याखंड है, निर्मल। द्रव्य से आत्मा द्रव्यार्थिक नहीं की अपेक्षा से देखने पर आत्मा कैसा है? निर्मल है। निज चिद्रू, मैंने शुद्ध आत्म द्रव्य किसका? मेरा। मेरा जो आत्म द्रव्य है वो एक सहज गुण निधि। मेरा आत्मा मेरे लिए एक ही है। कैसा है? सहज है। मेरे आत्मा किसी ने बनाया नहीं है। मेरा आत्मद्रव्य किसी ने बनाया नहीं है, इसलिए वो अनंत काल रहने वाला है। मेरा आत्मा किसी ने बनाया नहीं है, सहज है, स्वाभाविक है, इसलिए अतर्क गम्य है। जहां तक समझाया वहां तक आत्मा का नित्य तो समझाया। फिर आगे गुरु समाधि में चले जाते हैं। निश्चय सर्वे ज्ञानिनो हावी अतर समान, धरे मौनता एम कहे सहज समाधि मान। गुण निधि स्मरो। विवेकी महापुरुषों की मुख्य साधना स्मरण है। चाहे वो परमात्मा का स्मरण हो, चाहे सदगुरु का स्मरण हो, चाहे इनकी दिव्य वाणी का स्मरण हो, या चाहे स्वरूप का स्मरण, उसको अनुसंधान कहते हैं। એટલે પરમાત્માનું સ્મરણ કરીએ, સદગુરુનું સ્મરણ કરીએ, તેમની વાણીનું સ્મરણ કરીએ, અથવા શક્તિ હોય તો પોતાના સહજ આત્મ સ્વરૂપનું સ્મરણ કરીએ। આગળ ત્રીજી જ ગાથા થોડીક વિસ્તાર જે કર્યો છે એ લઈએ કે જેથી આપણને ભેદ જ્ઞાનના પ્રયોગ વિશે વિશેષ માહિતી મળે અને વિશેષ પ્રયોગ કરવાની રીત રસમ, મોડસ ઓપરેન્ડી ઓફ સેલ્ફ રિમેમ્બરન્સ, details of the modus operandi of self remembrance, or you can say God remembrance or Guru remembrance, क्योंकि गॉड मैंने शुद्धात्मा प्रकट है और गुरु भी बहुत अंश से शुद्ध आत्मा है, और इनकी वाणी जो है वो भी शुद्ध आत्मा को बताने वाली है, इसलिए वह भी पूज्य है। ऐसा कहते हैं ना, ताते पूजो परमपद देव शास्त्र गुरु, बोलते हैं ना, बोलते हैं मगर भाते नहीं है। ताते पूजो परमपद देव शास्त्र गुरु, तीनों है और तीनों एक को ही बताते हैं। भगवान भी मेरे स्वरूप का ही प्रतिपादन करते हैं, ऐसा अनुभव हुआ। बोलने के साथ में अब काल लब्धि बल तय दयाल, तुम दर्शन पाए भयो खुशाल, मन शांत भयो मिट सकल द्वंद, चाख्यो स्वातम रस दुख निकन। मन शांत भयो
मिटि सकल द्वंद्व चाख्यो स्वात्म रस दुख निकंद। તો कैसे करना? આત્માનું સ્મરણ કેવી રીતે કરવું તેના વિવિધ પ્રયોગો બતાવે છે, વિવિધ પ્રકારો બતાવે છે ઉપરની ગાથાના અનુસંધાનમાં। 152મું પાનું, એનો ગુજરાતી ગદ્યાનુવાદ। પરપદાર્થોને પોતાના માનીને તેનું સ્મરણ કરવાથી મન શુદ્ધાત્મા પ્રત્યેથી દૂર જાય છે, ચંચળ થાય છે। માટે મારાથી જે કેવળ ભિન્ન છે એવા સર્વ પદાર્થોને હું ભેદ જ્ઞાનની ભાવનાથી જુદા કરું છું, જુદા ભાવું છું અને એક નિર્વિભાગ મારા શુદ્ધ આત્માને નિરંતર સર્વ અન્યથી ભિન્ન સ્મરણમાં લાવું છું। સ્વાધ્યાયના પ્રારંભમાં કહ્યું હતું કે નિશ્ચય નહીંની મુખ્યતા વાળું આ શાસ્ત્ર છે। આ શાસ્ત્ર શું છે? નિશ્ચય નહીંની મુખ્યતાનું શાસ્ત્ર છે। તો ભગવાનનો જીનવાણી જે છે તે 4 અનુયોગ રૂપ છે અને 4 અનુયોગમાં પણ દ્રવ્યાનુયોગના પાછા વિભાગ છે। દ્રવ્યાનુયોગનું ક્રીમ એ અધ્યાત્મ શાસ્ત્રો છે। The essence of the teachings of the Lord Jina are contained in the Adhyatma Shastra. But all Shastras are to be respected and to be honored and to be studied, and then to be studied through Gurugam and to be studied through Satpatrata, and then वहां शास्त्र नहीं पहुंचते। जब अनुभव होता है तो शास्त्र ज्ञान नहीं होता है, मायना शास्त्र ज्ञान का विकल्प नहीं होता है। ते भेद ज्ञान थी वाद भेद ज्ञानी परम पुरुष नाश्रये देश राज्य गाम नगर स्वजन कुटुंब परिवार घर खेतर कुआ जंगलों आदि क्षेत्रों विविध प्रकारनी संपत्तियों वर्ण जाति ज्ञाति मंडलों सगावाला। यहां संप्रदाय का निषेध नहीं किया मगर सांप्रदायिकता का निषेध किया। संप्रदाय ऑब्जेक्शनेबल नहीं है मगर सांप्रदायिकता ऑब्जेक्शनेबल है, क्योंकि उसमें कषाय तीव्र करने पड़ते हैं और मेरे अकेले का ही मेरी बात ही सच्ची है और आप सब लोग अज्ञानी हैं, ऐसे तीव्र कषाय के भाव करने पड़ते हैं। ज्ञानी को तीव्र कषाय नहीं होता, अति तीव्र कषाय नहीं होता। જેમ જેમ સમતા વધતી જાય તેમ તેમ કષાય ઓછા થતા જાય। અનેકાંત અનેકાંત જે છે એના કહેવામાં ક્રમ પડે છે પણ એના હોવામાં ક્રમ પડતો નથી। 5 મિનિટ। अनेकांत है, उसके होने में क्रम नहीं है, उसके कथन में क्रम है। राम सीता के पति है। नहीं नहीं आप तो ठीक नहीं कहते, राम तो दशरथ के पुत्र है और लव कुश के पिता है। अरे भाई कहने में तो ऐसा ही आएगा, कहने में क्रम है। जे समये राम सीता ना पति छे ते समये तेओ
દશરથના પુત્ર પણ છે, લવકુશના પિતા પણ છે, લક્ષ્મણ અને ભરત શત્રુઘ્નના ભાઈ પણ છે, અને હનુમાનના આરાધ્ય દેવ પણ છે। પણ બધું સામટું બધાનું સામ कथन में क्रम पड़ता है, होने में क्रम नहीं है, मगर ऐसा बहुत योग्यता से प्राप्त होता है। अनेकांत दृष्टि युक्त एकांत दृष्टि ने जे सेव्या करे वो गुरु गम से कभी जान। जहां नय है वहां प्रमाण भी है, और जहां प्रमाण है वहां नय भी है, मगर नय एक समय एक ही पहलू को बता सकता है। एक विभाग ने, एक साइड ने, एक बाजू ने नय एक समय बतावी शके, पण ए समय एनो जेवो ने के बीजा नय नथी। जे समये निश्चय नहीं छे ते समये ज व्यवहार नहीं छे। नय बधा छे पण कथन में भेद पण पड़े छे ने क्रम पण पड़े। मोक्ष मार्ग में पण ए प्रमाणे क्रम पड़े छे। ज्ञानी ज्ञानी पण छे अने ज्ञानी अज्ञानी पण छे। मुनि ज्ञानी पण छे अने मुनि अज्ञानी पण छे। क्या बात करते हो आप, ऐसा है? अपेक्षा से बात है। केवल ज्ञानी नी अपेक्षा है ज्ञानी अज्ञानी। अज्ञानी नो अर्थ अल्पज्ञ एम करवो। अज्ञानी मैंने मिथ्या दृष्टि ऐसा नहीं लेना, अल्पज्ञ ऐसा लेना। और मुनि भी अल्पज्ञ है, अज्ञानी है। कौन कौन? शुद्ध केवली पण अल्पज्ञ है, कारण के शुद्ध केवली तो 12 अंक 14 पूर्वज जाने है, अने भगवान तो कदाच समाप्ति करिए, थोड़ू थियोरिटिकल थी जैसे। सर्वद्रव्यों ने तेनी सर्व पर्यायों ने एक समये विना प्रयत्ने विना इच्छाए संपूर्ण सूक्ष्मता थी जेवो जाने छे तेओने केवल ज्ञानी कहेवामां आवे छे। जाणवानी इच्छा नथी, जणाय एनी બે ગાથાઓ લીધી છે નિયમ સારમાં। याद આવી ગઈ ને? कोई एम कहे कि केवल ज्ञानी आत्मा ने जानता नहीं ने मात्र लोकालोक ने जाने छे, तो कहो तेमां शुं दोष छे? तो जो नहींनु ज्ञान अने पछी एम कहे कोई एम कहे कि भगवान लोकालोक ने जानता नहीं मात्र आत्मा ने जाने छे, तो कहो तेमां शुं दोष छे? ऐसे भगवान की वाणी का भाव जब हमारे हृदय में सुस्थित होगा, उसी क्षण हम सम्यक दृष्टि हो जाते हैं। अंत मंगल के रूप में बोलिए। कलश नंबर जो भी है, उभय नय विरोध ध्वंसिनी स्यात्पदांके जिन वचसि रमन्ते ये स्वयं वान्त मोहा सपदि समय सारम ते परम ज्योतिरुच्चय अनव मनव पक्ष क्षुण्णमिक्षन्त एव। जिस क्षण परमात्मा की वाणी का भाव जीव में, जीव के अंतर में, इसके उपयोग में सुस्थित हो जाता है, उसी क्षण मोह की उल्टी हो जाती है और वह जीव ज्ञानी हो जाता है, सम्यक दृष्टि हो जाता है, सच्चा धर्मात्मा हो जाता है। यही सभी साधकों का ध्येय है। प्रथम ध्येय ज्ञानी होना है, सम्यक दृष्टि होना है। दूसरा ध्येय सच्चा श्रावक होना है। तीसरा ध्येय सच्चा मुनि होना है। पांचवा ध्येय है वो केवल ज्ञानी होना है। ये क्रम है।
ये क्रम है। किसी को जल्दी ये क्रम सिद्ध हो जाता है, हो सकता है भरत जैसों को जल्दी सिद्ध हो गया, પણ આપણે એમનું અનુકરણ કરવું નહીં, કારણ કે ભરત તો આપણી ને ભરતની કોઈ તુલના છે એકેમાં? તમારા બાપા તીર્થંકર છે, તમારા 99 ભાઈઓ છે, તમારા 96,000 રાણીઓ છે, તમે તદ્ભવ મોક્ષગામી છો, તમે એટલે હું બધું સમજી લેવાનું. તમે કલાકે ઘંટ વગાડાવો છો, ચેત ભરત ચેત કાળ ઝપાટા લે, ચેત ભરત ચેત કાળ ઝપાટા. માટે સમજવા માટે દ્રષ્ટાંત કોકવાર આપવામાં આવે, પણ એનું અનુકરણ કે અનુસરણ કરવું, અને નહીં તો કૂવામાં પડે ને મોક્ષ માર્ગ તો ન પામે, સમ્યક દ્રષ્ટિ તો ન થાય, સ્વર્ગમાં પણ ન જાય ને તિર્યંશમાં ન જાય ને કદાચ નરકમાં પણ ન જાય, નિગોદમાં જાય. માટે હવે આપણે શું કરવું છે, કેવી ભાવના છે, એ પ્રમાણે ભગવાનની વાણી, સંત પુરુષોની વાણી આપણા હૃદયમાં પ્રવેશ કરે એનો પ્રમાણિક પ્રયત્ન કરીએ અને ત્વરાથી દુષ્ટ મોહ ગ્રંથિનો ભેદ કરી અને આત્મજ્ઞાન, આત્મ સમાધિને પામીએ એવી પરમાત્માને પ્રાર્થના સહિત ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વથા સહ સુખી થાઓ, સમતા સહ સમાજ, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિશ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.